નમસ્તે મિત્રો, ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે જન્મ મરણ પ્રમાણપત્રના નામમાં ઉલ્લેખ અંગે 9 સુધારા જાહેર કર્યા છે. તો મિત્રો આગળ આપણે વિડીયોમાં જોશું કે 9 સુધારા કયા કયા કરવામાં આવ્યા છે. તો જન્મ અને મરણના પ્રમાણપત્રમાં નામમાં આ મુજબ સુધારા થઈ શકશે. કિસ્સાવાર છૂટછાટ જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો આપણે અહીંયા જોઈએ, સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, પિતાના નામની કોલમમાં માતાનું નામ દાખલ કરવું હોય તો આ કોલમમાં પિતાના નામને બદલે માતાનું નામ ન આવી શકે. છૂટાછેડાના કેસમાં બાળકની કસ્ટડી માતા પાસે હોય તો બાળકના નામ પછી માતાના નામ અટક રાખી શકાશે. પિતાના નામ કે અટક વગર બાળકનું માત્ર નામ રાખવું હોય તો મિડલ નેમ પિતાનું નામ અને લાસ્ટ નેમમાં અટક ફરજિયાત નથી, માત્ર બાળકનું નામ રાખો તો પણ ચાલશે. બાળકના નામ બાદ માતાનું નામ રાખવું હોય તો માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે. બાળકના પૂરા નામમાં પ્રથમ અટક રાખવી હોય તો બાળકના નામમાં પ્રથમ નામ તરીકે અટક રાખી શકાશે. જે સૌથી વધારે લોકોના પ્રશ્ન હતા કે બાળકના જન્મ પ્રમાણપત્રમાં પ્રથમ અટક પછી બાળકનું નામ પછી પિતાનું નામ, એ રીતના ફોર્મેટમાં જોઈતું હતું, કારણ કે તેના પિતાનું આધાર કાર્ડ છે તેમાં પ્રથમ અટક પછી બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ હોવાથી આધાર કાર્ડ નીકાળવામાં, બાળકના આધાર કાર્ડ નીકાળવામાં બહુ પ્રોબ્લેમ થતો હતો. તેના માટે આ ખૂબ ઉપયોગી નિયમ છે. ત્યાર પછીનો નિયમ છે મિત્રો, બાળકના પૂરા નામમાં પ્રથમ અટક રાખવી હોય તો બાળકના નામમાં પ્રથમ નામ તરીકે અટક રાખી શકાશે. પૂરા નામમાં મિડલ નેમ તરીકે પિતાનું નામ રાખવું હોય તો પિતાના નામ સિવાય માત્ર નામ અને અટક રાખી શકાશે. મરણના પ્રમાણપત્રમાં મરણનારનું મિડલ નેમ શું રાખવું? મિડલ નેમ તરીકે પિતા પતિનું નામ બંનેમાંથી કોઈ એક રાખી શકાશે. મરણના પ્રમાણપત્રમાં મિડલ નેમ તરીકે પિતાનું નામ અને લાસ્ટ મિડલ નેમ તરીકે પિતા અથવા પતિનું નામ અને અટક બંનેમાંથી કોઈ એક રાખી શકાશે. જન્મ પ્રમાણપત્રમાં માતા પિતા બંને સંયુક્ત કે બાળકની પોતાની અલગ અટક રાખવા બાબતે તો તેમાં સરકારે જણાવ્યું છે કે સરકારી ગેઝેટ અને બાળકનું બે અલગ અટકવાળું ફોટો ઓળખપત્ર તેમજ જરૂરી અન્ય સાધનિક દસ્તાવેજોના આધારે તમે બાળકના જન્મ પ્રમાણપત્રમાં અલગ અટક રાખી શકશો. તો મિત્રો, ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી જન્મ અને મરણ પ્રમાણપત્ર બાબતે નવા 9 સુધારા કરવામાં આવ્યા છે અને નવા 9 નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તો આ નિયમો તમને ખૂબ ઉપયોગી થશે અને તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર સુધારવામાં તેમજ આધાર કાર્ડ કઢાવવામાં, આધાર કાર્ડ સુધારા કરવામાં ખૂબ ઉપયોગી છે. તો હવે તમે તમારા બાળકનું જે આધાર કાર્ડ છે તે ચોક્કસ સુધારો કરી શકશો. તો મિત્રો, આ તમારા માટે એક નવી માહિતી હતી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને ચોક્કસ કમેન્ટ કરીને જણાવજો. અમે તમારા પ્રશ્નોનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.